સમાચાર બતાવવા છે થોડા ચિતરી ચડાવી જાય એવા છે, પણ તમારા સ્વાસ્થ્ય સાથે કેટલાક લોકો કેવા ચેડા કરે છે એ બતાવવા માટે આ સમાચાર બતાવવા જરૂરી છે। વાત છે વડોદરાની કે જેમાં શાકભાજી શૌચાલયમાં મૂકવામાં આવ્યા હતા। જી હા, સુલભ શૌચાલય, જાહેર શૌચાલયમાં શાકભાજી મૂકવામાં આવ્યા હતા। સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ને એ પછી પાલિકા દ્વારા આ સુલભ શૌચાલયને સીલ મારવામાં આવ્યું છે। કેટલાક સમયથી આ જ રીતે અહીંયા શાકભાજી મુકાતા હતા, પણ કોણ મૂકી જતું, કેવી રીતે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના પરવાના કોણે કોને આપ્યા છે એ સવાલ છે। હવે પાલિકા તપાસ કરી રહી છે, જોઈએ શું જવાબ મળે છે। વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટ પાસે આ જે શૌચાલય છે, આ શૌચાલયનો ગતરોજ એક વિડીયો સામે આવ્યો હતો। આ શૌચાલયમાં જ અહીંના સ્થાનિક વેપારી દ્વારા શાકભાજીનો જથ્થો મૂકવામાં આવ્યો હતો અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા। આ વિડીયો સામે આવતા તમામ ચોંકી ગયા હતા અને આ વિડીયો વાયરલ થતાં આખરે જે પાલિકાના અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને આ જે શૌચાલય છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે। આ વિડીયો વાયરલ થતાં સવાલ એ ઊભા થયા છે કે શું અહીંના જે સ્થાનિક શાકભાજીના વેપારીઓ છે તેઓ વર્ષોથી આ રીતે જ અહીંયા શાકભાજી મૂકતા હતા કે પછી શૌચાલયના પાણીથી આ શાકભાજી સાફ પણ કરતા હતા, તે એક સવાલ લોકોમાં અહીંયા ઊભો